આણંદની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે। વિપક્ષે પાલિકા પ્રમુખની ઓડિયો ક્લિપ લારીમાં સ્પીકર મૂકી અને સંભળાવી છે। પાલિકા પ્રમુખની મહિલા સભ્યના પતિ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ કમિશનની રકમ જિલ્લા સુધી પહોંચાડવાનો હોવાનો વિડીયો ક્લિપમાં ઉલ્લેખ છે। પાલિકા ભવનની બહાર જાહેરમાં વિપક્ષને સંભળાવી ઓડિયો ક્લિપ। તો આણંદની ખંભાત મહાનગરપાલિકાની સામાન્ય સભા કે જ્યાં હોબાળો થયો છે। 31 વારે આ લોકોને 3 મહિના પૂરા થઈ ગયા છે, જ્યારે ઠરાવ 54 દિવસ પછી આજે બોર્ડમાં ઠરાવ લાવ્યા કે 45 ડી મુજબ, એટલે બીજા પબ્લિકના છે, ગાર્ડન કમિટીના, એ બધા રોજમદારોનો ઠરાવ અંદર એમને કરવામાં આવ્યો છે। અને આ જે બધી આઈટમ હતી, અમે આવક જાવક હિસાબો છે, આવક જાવક હિસાબો પણ સીધા જ બોર્ડમાં લાવ્યા છે, કોઈ કમિટીમાં લઈ ગયા નથી। આવા કેટલા ઠરાવ છે કે આવા બધા ઠરાવ સીધા ડાયરેક્ટ બોર્ડમાં લાવ્યા છે। કમિટી અસ્તિત્વમાં હોવા છતાં વધુમાં એમણે જે 8 કાઉન્સિલરથી રાજીનામાની વાત કરે છે, પણ આજની તારીખ સુધી રાજીનામા સ્વીકાર્યા છે એનો કોઈ ઉલ્લેખ કરતા નથી। એમનો જે ભ્રષ્ટાચાર છે ઉજાગર કરવા માટે એક ઓડિયો સીડી લાયા હતા। કોની છે ઓડિયો સીડી? એ પ્રમુખ સાહેબની, ખંભાત નગરપાલિકાના પ્રમુખ સાહેબની ઓડિયો સીડી છે। એમાં એ સ્પષ્ટ બોલે છે કે અમે જિલ્લા સુધી અમે રૂપિયા આપીએ છીએ, 7 લાખનું કમિશન, દરેક વસ્તુ બોલે છે। અને કાઉન્સિલરોને તમારે શું જોઈએ છે તમામ વસ્તુ એમાં છતી થાય છે, પરંતુ એ કેસેટ અમને પૂરી વગાડવા દેવામાં ના આવી સત્તાધારી પક્ષ। અને મેં પહેલાં પણ કહ્યું એ રીતે વિસલ બ્લોઅર એક્ટની કલમ 4 મુજબ જો અમે ભ્રષ્ટાચારને ઉજાગર કરતા હોઈએ તો અમને પોલીસ રક્ષણ મળવું